લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ 15 ફેબ્રુઆરી રોજ સાંજે 6:30 વાગ્યાથી બાજી ગૌરી ઓપન એર થિયેટર વનિતા વિશ્રમ કોલેજ સુરત ખાતે સ્પેશિયલી એબલ્ડ પર્સન ફેશન શો એન્ડ ટેલેન્ટ શો ગ્રેવિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ઇવેન્ટમાં વિશ્વની સૌથી નાની છોકરી જ્યોતિ આમગે, કારગિલ યુદ્ધમાં હાથપગ ગુમાવેલા વીર સૈનિક, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના વિજેતા કલાકારો અને રાષ્ટ્રપતિના હાથે સન્માનિત થયેલી એક દીકરી સહિત અનેક પ્રેરણાદાયક વ્યક્તિઓ હાજર રહેશે। આ સાથે ફેશન શોમાં સુરતની સ્પેશિયલ અને મેન્ટલી ચેલેન્જ સ્કૂલોના અંદાજિત 50 થી 60 બાળકોએ ડિઝાઇન કરેલા વસ્ત્રોમાં રેમ્પ વોક પણ કરશે। આ ટેલેન્ટ શોમાં 2 ફૂટની નાની બાળકી નૃત્ય પ્રદર્શન, હાથ વગરની દીકરી દ્વારા મોઢા અને પગથી મહેંદી કળા, પગથી ચિત્ર બનાવતો યુવાન અને દિવ્યાંગ બોડી બિલ્ડરના પ્રદર્શન જેવી અનોખી રજૂઆતો રહેશે। એક દિવ્યાંગ યુવક દ્વારા ટ્રક પર ચડી તિરંગો લહેરાવવાની વિશેષ ક્ષણ પણ કાર્યક્રમનું આકર્ષણ રહેશે। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, ગુજરાતના ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, સુરતના મેયર શ્રી દક્ષિશભાઈ માવાણી પણ હાજર રહેશે। પોલીસ કમિશનર, ધારાસભ્યો, કોર્પોરેટર, શહેરના ડોક્ટરો, શિક્ષકો અને વાલીઓને આમંત્રિત કરાયા છે। કોરિયોગ્રાફી માટે મોહિત અગ્રવાલનું માર્ગદર્શન મળી રહ્યું, ત્યારે કોસ્ટ્યુમ ડિઝાઇનિંગમાં ફેશન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આલિયા ફેશન્સનો સહયોગ પ્રાપ્ત થયો હતો। દીપ્તિ પટેલ, ગાયનેકોલોજીસ્ટ ફ્રોમ લવ એન્ડ કેર હોસ્પિટલ। વિશેષતા 15મી તારીખે વનિતા વિશ્રામના ગ્રાઉન્ડમાં આપણે એક પ્રોગ્રામ રાખેલો છે। તેમાં ફેશન શો છે, ટેલેન્ટ શો છે અને એવોર્ડ ફંક્શન્સ છે। આ સ્પેશિયલી એબલ્ડ પર્સન્સ માટેનો છે અને એ લોકોનો જે માન સન્માન વધે, એ લોકો પોતાની રીતે સારી રીતે કામ કરી શકે અને જે સામાન્ય લોકો છે તેને ઉદ્દેશ મળે એમના જીવનમાંથી, ને નાની નાની વસ્તુમાં આપણે નાસીપાસ થઈ જતા હોય છે એમાંથી આપણે બહાર આવીએ એવા એક ઉદ્દેશથી અમે આ કામ કરી રહેલા છે। એમાં વિવિધ શહેરો અને દેશના વિવિધ ભાગોમાંથી લગભગ 81 જણ આવવાના છે। આપણા સુરતના પણ સ્પેશિયલી એબલ્ડ છોકરાઓ છે, મેન્ટલી ફિઝિકલી લોકો પણ પાર્ટ લેવાના છે। ફેશન શો થવાનો છે, એમાં અમે અહીંયા એમ લોકોના કપડા, સ્પેશિયલ કોસ્ટ્યુમ્સ તૈયાર કરેલા છે, એમને ગિફ્ટ આપવાના છે અને આમાં અમે કોઈ લોકો પાસે ચાર્જીસ કે ફીસ કે કોઈ રજીસ્ટ્રેશન ચાર્જીસ લીધેલો નથી। આ અમારો એક ખાલી ને ખાલી સ્પેશિયલી એબલ બાળકો માટેનો પ્રેમ અને એ લોકોના મોટિવેશન માટેનો પ્રોગ્રામ છે। કેટલા વર્ષોથી પહેલા અમે એક પ્રોગ્રામ છે તે 2017માં કરેલો હતો। દર 5 વર્ષે કરવાની ઈચ્છા હતી પણ થોડુંક મોડું થયેલું છે, પણ ક્યારે લેટ નથી એવું સમજીને અમે આ પાછો એક પ્રોગ્રામ કર્યો છે। એવોર્ડ જે આપવાના છે એમાં મુખ્ય એવોર્ડ આપવાના છે જે લોકો ફિઝિકલી ચેલેન્જ છે એ લોકોને આપવાના છે। એક જ્યોતિને આપવાના છે, બીજા ગુલફામને આપવાના છે, બીજી શાહજાદી કરે છોકરી છે તેને આપવાના છે અને ટોટલ અમે 8 એવોર્ડ આપવાના છે।